બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જે બોલો અમૃત બાપાના મસાણી મેળી માતની જે હર હર મહાદેવ હર હર મહાદેવ મારું ગામ અમરેલી જિલ્લામાંથી આવું છું કે અમરેલી જિલ્લાના ખીજડીયા ગામમાંથી મારું નામ સાવલિયા દર્શક મગનભાઈ છે. માં અમારા 8 વર્ષમાં દુઃખ હતું માં. અને આ ત્રણ મહિના પહેલાં માં એવું બન્યું માં કે મારી બેન દુઃખ એવું પડ્યું કે મારી બેન આત્મહત્યા કરી માં. અને અત્યારે માં હજી દવાખાના અને એવું બધું માં હજી આવે છે. માં અમારી કંઈ ભૂલ થઈ ગઈ હોય અમારી માથી તો માં અમને જણાવો માં. અમારે 2 મહિના પહેલાં અમારી બેન આત્મહત્યા કરી ગઈ અને 8 વર્ષના દુઃખ છે. અમે શું એવી ભૂલ કરી ગયા છે કે અમારા દુઃખ આવું આવ્યું છે માં, એ અમે રસ્તો બતાવો માં અમને. એટલે 8 વર્ષના દુઃખ છે. ઘરમાં દવાખાના સતત માં ચાલુ રહે છે. ઢોલ વાગ્યો. ચાઉન ઢોલ વગાડે છે. ચાઉન મંદિરમાં અમારી વાડીએ મંદિરમાં હતા અને બીજાની વાડી હતી એમાં છે અમે મંદિર લઈએ હતા. આ સાઉન્ડામાંની મૂર્તિ હતી એટલે કીધું કે ચામુંડ નું વાગસ. હા અરે ઓરખો તો ઓર ખાય. હાસુ એ સાઉન્ડ મને મૂર્તિ અમારા છોકરા સુરત લઈ ગયા અને પછી મંદિર કેટલો સમય થયો? એના 8 વર્ષ થઈ ગયા. મુર્શિદ મને સપરા નથી ને ગંધરફિયા મેલડી છો. પટેલ પાયા હતી, પટેલ ની પાયે. કોની પાયા હતી? પટેલ પાયા હતી. અને બરોબર 3 ખેતરની વચ્ચે જે જવાન રસ્તો પડે ને ત્યાં ખોડા મહિનું મંદિર હતું. મુર્શિદ મને સપરા નથી ને ગંધરફિયા મેલડી છો. ખરું માડી. એટલે કીધું કે આ ઢોલ વાગ્યો તો ચાઉંડ આવી એમ મેં કીધું. તમને ઉતરતો નથી. હું તમને એમ કહું છું કે મેં હવે એવું કીધું કે આપણે 10 મકાન હોય ને 10 મકાનના ધણી 10 મકાનના ધણી હોય ને પણ આપણે ગામડાનું મંદિર કે મકાન હોય ને એને ભૂલી ના જવાય. મારી વાત કઈ ઉતરે છે ને? હા ઢોલ વાગ્યો એટલે પહેલા જ ચાઉંડે પગ મૂક્યો. મેં પૂછ્યું કોણ છો? એટલે કે ચોટીલાના ઝંડાની દેવી બોલું છું કે. મેં તું ભલે કેમ આયા છો? કે બરોબર છો ભાઈએ ખોટું કર્યું છે એટલે હું વળગી છું. મને સપનામાં આવ્યા હતા માં. કોણ? સાઉન્ડામાં. અને હું કહેતા હતા એ કે તેમ મંદિર એ કે પધરાવી દીધું છે કીધું. ડેરી હતી ડેરી. હા એક નાની ડેરી હતી પેલા વાડા પેલા ખેતરમાં 8 વીઘાના ખેતરમાં બેહેલી મારી ચાઉંડના રામસા ડફોડ મને ઓળખો તો ઓળખાય. 3 જગ્યાએ મને ફેરવી. કેટલી જગ્યાએ ફેરવી? 3 જગ્યાએ. મને 3 જગ્યાએ ફેરવી. છેલ્લે એક પટેલના ઘરમાં હતી ને પટેલે પછી મને કાઢીને કાઠિયાવાડીએ લઈ જઈને તાપી નગરી લઈ જઈને મને ઉપરથી ફેંકી દીધી છે. મને ઉપરથી તાપી નદી ફેંકી દીધી છે. તારા દીકરા વસ્તીને જીવા દઉં તો મારા અવતારમાં ખોટ પડશે. મુર્શિદ મને સપર હતી ને ગંધરફિયા મેલડી છું આ કળિયુગમાં. જ્યાં તારા તેવડ હોય તો તારી માં તાપી નદીમાં પડી છે, લઈ આવી જા. માં તમે રસ્તો બતાવો. બોલ. અમારી ભૂલ થઈ ગઈ માં. એને કીધું રસ્તો બતાવ તો રસ્તો બતાવ. બીજું શું બતાવું? મેં એમના ગુનોનો ભૂલ સ્વીકારતી નથી ને અંદરથી થવું જોઈએ ને અંદરથી મનમાં. હારું 8 વર્ષે આ વાત આવી ને હારું બહુ મોટી ગુનાની ભૂલ થઈ. કોઈને કશું જ પડી નથી. બસ દીકરી મરી ગઈ, બહુ જતી રહી, દીકરા નાના નોંધારા થઈ ગયા, 10 લાખ રૂપિયાની દવા થઈ પણ પેટમાં દુઃખ મટતું નથી. ના મટ. મેં તને કીધું ને કે તારી માં ચાઉંડ છે ને પેલી મૂર્તિમાં તાપી નદીમાં પડી છે. જાઓ તમારી તેવડ હોય તો એને રાજી કરીને તમારા ઘરે લઈ જાઓ. મેં તને કીધું કે તારી માં તાપી નદીમાં પડી છે, તારી તેવડ હોય તો લઈ આય. મારી કળયુગના માનવી છે પણ એમને માં બોલીને ભાવ કદાચ નથી બતાવી શકતા પણ હૃદયમાં ભાવ છે આ પરિવારને માપને. તો માં આપ રાજી થઈને માં એમના આશીર્વાદ આપજો માં. મેં તમને શું બતાવ્યું એને તમને ખબર પડી? જ્ઞાન આવ્યું? પટેલાને ખબર પડી?
છેલ્લે પછી મને સુરતમાં રાખીને સુરતમાં એક પટેલે મને નાખી દીધી. જો એનો વંશ રહેવા દઉં તો મારા અવતારમાં ખોટ પડશે. હું અસલ મેલડી છું આ કળિયુગમાં. હવે બધાને માતાએ પકડ્યા છે. કોઈ ઘર એવું બાકી નથી જેમાં દવા ના ચાલતી હોય. કોઈ ઘર એવું બાકી નથી જેમાં દવા ના ચાલતી હોય. અને હવે તમને ના ખબર હોય ને તો કહું છું કે એ માતા છે ને બીજા કોઈને કહે છે કે હવે ગળો ફાંસો ખાઈને મરી જા. આ બેઠ્યો હા એટલે કહું છું કે તમારે તે વડે તો પેલી તાપી નદીમાં પડી છે ને કાઢિયાઈ જા બહાર કાઢિયાય ને પૂછ ને કે તું ગળો પાંચો કઈ મરી જઈશ. મનો મને આખી રાત દિવસ રાત રોવ જ છે ને. કોણ રોવડાવે છે કોને ખબર. ભૂખાઈ ના લાગે. ગાડા ગાડા જેવા થઈ ગયા. કોઈ રસ્તો મળતો નથી 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 નથી. સીધો જ રસ્તો મારી પાસે કે તમારી માં તાપી નદીમાં પડીશ. મારી મારું ઘર ખાલી થઈ ગયું. હજુ ખાલી થશે તો ના મળ્યું હોત તો પૂરું થઈ જાય. અને મેં તને નથી પૂછ્યું કે તમે શેના માટે આયા. મેં નથી પૂછ્યું કે તમે શું પૂજો છો. મેં નથી પૂછ્યું તમે કોનું નિવેદ કરો છો. મને તો ઢોલ વાગ્યો ને ચાઉંડ આવી દેખાય. હેડ હવે મેં તમને કંઈક તો બતાવ્યું ને. મેં તમને નાનું મોટું કંઈક તો બતાવ્યું ને. હવે તમે એના ઉપર તમને શું ઉતર્યું મગજમાં મને એમ કહો. ક્યાં ભૂલા પડ્યા. હવે ભૂલ થઈ ગઈ માં. હવે અમારે તમે આનો રસ્તો કાઢો. અમારી ભૂલ થઈ ગઈ છે. મોટી ભૂલ થઈ ગઈ અમારી. માનો કે એ તમને નડતી હતી. નહીં અમને કાંઈ માં નહોતા. અચ્છા તો હું તમને એમ કહું જ્યાં હતી ત્યાં બેહાડવાની થાય તો બેહાડે અમે બેહાડીશું. કેવી રીતે બેહાડીશ. તમે કહેવાય ને ચાઉંડને બેહાડવી પડશે. હા ચાઉંડને બેહાડવી પડશે. આમાં હવે માનો કે મૂર્તિ તો તમને મળશે. નહીં મૂર્તિ તો મળવાની નથી માં અને મૂર્તિની આપણને જરૂર નથી. નથી. એ તો જે વર્ષોથી જે પૂજાતી હતી ને પૂજતા હતા એનું મહત્વ એમને ખબર હોય ને. આપણે તો એમ હોય કોકે કીધું ને કરો ને એવું થાય ને. મેં કોઈ દિવસ કોઈને કીધું નથી કે શ્રીફળ વાળવું પડશે. મેં કોઈને કીધું નથી કે લીંબુ ફેરવવું પડશે. મેં કોઈને કીધું નથી કે ખીલા મારવા પડશે. મેં કોઈને કીધું નથી કે કલેજી કે દારૂ આલવો પડશે. પણ મેં તને એમ કીધું છે કે તારી ચાઉંડનો ઢોલ વાગ્યો છે એટલે તારે બેહાડી પડે બેહાડી પડે બેહાડી પડે બેહાડી પડે બેહાડી પડે. જો હું ફેરથી મળું કે ના મળું મારો સિદ્ધાંત છે. હું મોજીલી મેલડી છો. મારી ઈચ્છાની રાજા છું. તું 1000 વખત અહીંયા આવે ને તારા દીકરા દીકરા થાય ને તોય ના બોલું ના બોલું ના બોલું. હું ઈચ્છાની રાજા છું. હું તને ફેરથી મળું કે ના મળું એટલી વસ્તુ યાદ રાખજે કે જે ખેતરમાં બેહેલી ને જે વાડામાં જે ખેતરમાં ચાવણ માતા બેહેલી ત્યાંથી ઉઠાડી 3 જગ્યાએ ફેરવી પછી સુરતમાંથી તાપી નદીમાં ફેંકી. પણ એટલું યાદ રાખજો કે જે જમીન છે ને પેલા જજો તાપી નદીએ અબીલ ગુલાલ કંકુ ચોખા શ્રીફળ અને 5 ફૂલ લઈને જજો. તાપી નદીએ ઉભા રહેજો. હાથમાં જળ લઈને એટલું કહેજો કે માં ચાવણ અમે તને આ નદીમાં તજી દીધી છે તે માં તું ઘરે આય. અને માં તને બેહાડીએ જેવી હતી તારી મૂર્તિ તો અમે તને ના લાવી શકીએ. તારું શ્રીફળ તારું ના મૂકી શકીએ પણ તારો દીવો કરીએ. નાનું મંદિર જેવું બનાવીને એને આપી તો શકે ને આટલું. જો મેં નથી કીધું કે મારું મંદિર બનાવજે. મેં નથી કીધું કે મારા વધામણા કરજે. હું તો તમારું જે બગડી ગયેલું જે રિહાઈ ગયેલી છે એને બનાવવાનો પ્રયત્ન કરું છું. આપણે દવાખાનું બંધ કરવું છે ને. આ બધાને આત્મહત્યા કરવાના વિચાર થાય છે બંધ કરવા છે ને. અને જો એટલું યાદ રાખજે કે મેં તને બતાવ્યું છે. તું બીજે જાય ત્રીજે જાય ચોથે જાય પાંચમે જાય પછી એવું ના થાય કે તાર મરદના દીકરાને તાર પૂછવા આવવું પડે. તાર દીકરાને દીકરા એટલું યાદ રાખજે. મળી તો મળ્યા કળિયુગમાં અને બરોબર તાપી નદીએ બધા ભેગા થઈને જજો. બરાબર બધા ભેગા થઈને તાપી નદીએ જજો ને હાથમાં જળ લઈને એટલું પ્રાર્થના કરજો કે માં ચાવણ તું ક્યાં છો કોને ખબર. પણ આ નદીમાં તને પધરાઈ દીધી તને નાખી દીધી તેમાં આટલા વર્ષે 8-10 વર્ષે માં તને લેવા આયા તે વથામડા કરીને ક્યાંય ઊભા રહેતા નહીં. અને બરોબર ગામડે પહોંચજો ખેતરમાં જઈને ઊભા રહેજો ને ખેતરમાં એક દીવો મેલજો ચાવણના નામનો. અને એવું કહેજો કે માં ચાવણ આજથી તારા નામના દીવા કર્યા છે. જીવી જાગીએ ને ત્યાં સુધી તારો દીવો અમર રહે અને માં આશીર્વાદ આલ. અને બરોબર 3 મહિના થાય ને બધાના વિચાર બદલાઈ જાય. દવાખાના બંધ થઈ જાય અને ગયેલું છે એવું પાછું આવે ને તો માનજે કે નારાયણની સાક્ષી પેલી કાળકા ગાવા આવી હતી. મુશીનો મને સપરા નદીના ગંધરફિયા મેલડી આવી હતી. કોઈ વિધિ નથી કરવાની. આ વિધિ નહીં બતાવી એમ કહું છું. માન થવું જોઈએ. અરે મને નાખી દીધી પણ આજે અબીલ ગુલાલ કંકુ લઈને આયા. મને ચોખે વધાવે છે. મારું એક શ્રીફળ વધેર્યું
અરે મને 5 ફૂલ આલ્યા, મારા વસ્તી આલ્યા, મારા દીકરા દીકરીઓ આલ્યા, અને મને ચાવણ ન લેવા આવ્યા છે તો કેમ ના જાઉં? એટલે યાદ રાખજો, ક્યાંય ઊભા રહેતા નહીં. તાપી નદી છોડો ને એટલે સીધા ગામડે પહોંચી જજો, જ્યાં બેઠેલી ત્યાં 1, 2 ને 3 ખેતરની વચ્ચે બેહેલી ચાવણ બોલું છો. એટલે કાન ખોલીને સાંભળી લેજે. આ વસ્તુ કરો, ભક્તિ કરો, ચાવણ કરજો, મંગળવારના ઉપવાસ કરજો. સુખડી કે શ્રીફળ ધરાવાય તો ધરાવજો, નહીતર બરોબર 6 મહિના થશે ને એટલે આ મરી ગયેલો તમને નજર આવશે. આ હું નહીં કહેતી, એ કહે છે. આ તો પછી કાલે કે માતાજી કીધું તું ને મારા માથે આવે. શું આવે? મારા માથે કશું રાખતી. તમે જે ખોટું કર્યું, તમે કર્મ કર્યું તો નુકસાન તમારા જ ઘરમાં આવ્યું ને. જો આવી વાત છે ને, મોટો દિગંબર બેઠો હોય ને તોય ના બતાવો, મેલડી ગોતી લઈને આવો, મન મળી જાય. તું મન દિવસમાં કે, રાત્રે કે, 2 વાગે રાત્રે કે, હવાર પશુ પ્રપાત રાજા કરણની વેળા થાય તારે કે, તું મન પૂછન જવાબ આપું. આ બાવાની મેલડી બોલો છો. આ બાવો છે ને એના ત્યાંથી આવી છો. જેમ ગંગા નીકળી ને એની જટામાંથી એના પછી હું મેલડી નીકળી હતી. એટલે ભગવાને જે લેખ લખ્યા હોય, તમારા દુઃખ પડ્યા ને, ઘરમાં માણસ ઓછા થયા ને, આજે મા વગરના દીકરા થયા ને, 1, 2 ને 4 દીકરાઓ માં કરે છે, માં મળતી નથી. માં કરીને રોવે છે, માં મળતી નથી. કારણ કે તમે તમારી માના નહીં થયા. પડી જા, તમે તમારી માના નહીં થયા ને એટલે એની માં એની ના થઈ ને. પણ એટલું યાદ રાખજો કે કળિયુગ સા કોઈનું નથી 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 નથી. તમે મારા ને હું જ તમારી છું. આ કળિયુગની અંદર માણ દગો દે, આ અમૃતની મેલડી નહીં. આ કળિયુગમાં તારો ભય તારો ના થાય, પણ અમૃતની મેલડી તારી થાય. આ કળિયુગમાં કદાચ તું ભિખારી થઈ જાય ને રાજા ના બનાવ તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. મને ઓળખો તો ઓળખાય. હું 52 પત્તાની માકાળી માતા બોલો છું. આમ ફરન તારું જીવન ના પરિવર્તન થાય ને તો મારા આ અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છું. મારા 13,000 વર્ષ થયા હું અસલ મેલડી આવી છું. એટલે 8 વર્ષમાં ક્યાંક તો પૂછાયું હોય ને, 8 વર્ષમાં ક્યાંક તો જોવડાયું હોય ને. એટલે જે ગાવા વાળા બધું ગાયું હશે, પણ કદાચ ગાવાનું મારા મેલડીને લખ્યું હશે. અને મારું ગાયવાનું છે ને તમારે સાંભળવાનું છે, મારે કહેવાનું છે ને તમારે અપનાવવાનું છે. મેં નથી કીધું કે મારા વધામણા કરજો, મારો શ્રીફળ આલજો, મને 5 ફૂલનું અર્પણ કરી મારો દીવો કરજો. મેં એવું કીધું? મને તો દેશ વિદેશ જ્યાં જ્યાં યાદ કરે ને એના માટે હું માં છું. એટલે મરવાના વિચાર જતા રહે છે, દવાખાના બધાના બંધ થઈ જશે, મગજ બધાના ખુલી જશે, ધંધા નોકરી બરકત રહેતી નથી ને બરકત આવશે. એટલે પેલા તમે તમારી માના થાવ. હવે જો મેં તમને માં ગોતી ના આલી, મારી ફરજ શું હતી? ભૂલ ગોતી ના આલું ને, ગુનો ગોતી ના આલ્યો ને, માં ગોતી ના આલી ને. ક્યાં છે એવું કોઈ ના ગોતા. આ કળિયુગમાં કોઈ શાસ્ત્ર વાંચ્યું હોય, ગ્રંથ વાંચ્યો હોય, કોઈ ના કે તારી માતા આપી પડી તમે નાખી દીધી. સૌ મેલડી છો. મારી ચાઉંડના રામ છું. ચોટીલાના ડુંગરની દેવી બોલું છું, ભગવતી બોલો છું. મારી ચાઉંડના રામ છે. ઘડીક વાર કદાચ ચોટીલાનો ડુંગર મૂકીને અમૃતના ઘરે કદાચ ગાવા આવ્યું હોય અને મને તમે તાપી નદીમાં ફેંકી દીધી છે. આજે 9 વર્ષ પૂરા થવાયા છે, મારી હોડ કોઈ લેતી નથી. અને મને 2 હાડ ને 6 મહિના થાય ને તારું ગયેલું તને ના મળે તો મારી ચાઉંડાને ફટકે જેવું મેલડી છું. કોઈ નહીં બતાવે, હું નથી ભારતી કે ભગવાનના ઘરે મારા ગયા પછી કોઈક આવે ને આવું ગઈને બતાવે. હું મેલડી છું આ કળિયુગમાં. કોઈ નથી. કોઈ શાસ્ત્ર મારો ઉલ્લેખ થયો નહીં. મેલડીને કોઈ શાસ્ત્ર કીધી? આખું શિવ પુરાણ વાંચો, ભગવાને મને મેલડીને ઉતારી નથી. જો ઉતાર્યું હોત તો ભગવાનને ખબર હતી કે કેવી રમત રમનારી હું મેલડી છું. કદાચ મહાભારતમાં કૃષ્ણ ભગવાન ઉતર્યા, રામાયણમાં ઉતર્યા ને, જ્યાં જ્યાં ભગવાનની જરૂર પડતી ત્યાં ઉતર્યા. મહાભારતમાં કોણ આવ્યું કે ભગવાન કૃષ્ણ આવ્યા હતા ને, સારથી બનીને કૃષ્ણ ભગવાન આવ્યા હતા ને. તો તમારા જીવનની અંદર હું સારથી મેલડી બનીને આવી છું. દરેકની પાસે આવી છું, દરેક પાસે આવી છું. ધીરજની જરૂર છે, ધીરજ. મેં આજે એની માં ગોતીને આપી, એની ભૂલ ગોતીને આલી છે. જવાનું તો એને ને, દીવા એના કરવાના ને, ઉપવાસ તમારે કરવાના ને, સુખડી ને શ્રીફળ તમારે ધરાવવાની ને. તમારો ભાવ ઓછો થાય એટલે પેલી ચાવણ માતા રાજી ના થાય ખરી? ના થાય. એક સમયે કદાચ દીવો કરવાનું ભૂલી જાવ ને, પણ સાંજે 7 વાગે ને એટલે 5 વખત ચાવણ ને યાદ કરજો. દીવો કરવાનું કદાચ મોડું થાય ને તો એને મનોમન આંખ બંધ કરીને એના દીવાના દર્શન કરજો.
આ કળિયુગમાં તમને કોઈ તારશે નહીં. જો બધાની દુનિયામાં કોઈની પાસે કંઈક લેવું છે, મારે કંઈક દેવું છે, આમાં મારે કશું નથી લેવું. હું તને બિયાલ કે તમારે બધાને સારું કરવું છે ને, તમારે દેવ દુઃખનું સમાધાન જોઈએ ને, તો તું મને 5 લાખ હાલ, તું મને આલે કે નહીં? આલે કે ના આલે? પણ આ કળિયુગમાં મને કોઈ આલે નહીં, હું આલવા આવીશું, આવું આપડી જા આમાં રાજા મને કોઈ કશું આલે નહીં. એને મેં પેલા પટેલને કીધું છે કે તમને એવું લાગે ને કે ગરીબ થઈ ગયા છીએ અને કશું નથી, તાર મને કહેવાનું એ ગણતો થાકે ને છોકરા થાય ને તાવ તેને રૂપિયા ના કૂટવા દઉં અને એને દીકરા ગણીને થાકી જાય ને એટલા હું ઢગલો કરીને જોઉં આ કળિયુગમાં મેલડી છો. પણ મને શંકર ભગવાને એવું કીધું, મને શંકર ભગવાને એટલું કીધું છે કે તું કળિયુગમાં માણસને મળે અને મનુષ્યને મળે તો પહેલા તો એના કર્મ ગોતીને આલજે, પહેલા તો એની ભૂલ ગોતીને આલજે, એટલે તારી ભૂલ ગોતીને અને પછી મને કીધું છે કે એ દુનિયાનો થઈ જાય અને દુનિયા એની ના થાય, કાં તો પછી ભક્તિ કરે ને મેલડી કરે, ચાવણ કરે, ખોડિયાલ કરે, તો તું એની વેળા બદલજે. એટલે હું પાછી મારા હોનાના રથમાં બેહીને પાવાગઢમાંથી ઉતરું છું. આમાં રાજા એટલે બહુ દુઃખ છે ને, આમાં બહુ દુઃખી થઈ ગયા ને, બહુ જોવડાઈ લીધું ને. હવે મેં કીધું છે ને આટલું કરી લો. આપણે જોઈએ છે કેમ નારાયણ નહીં આવતા, ભગવાન નારાયણ કેમ સારું નહીં કરતો, આ બાવાજી કેમ જોડીમાંથી કંઈક હાલતા નથી. પણ એટલું યાદ રાખજો કે તમારા માં વગર ઉદ્ધાર નથી. તમે એમ કોણ કે ચાવણ માતા અમે તમારું આટલું કરીએ, આવું કરીએ, નહીં રાજી થાય, એક વખત અંદરથી માફી માંગો, અંદરથી થાય ને. આ કેવો ઢોલ વાગ્યો, આમાં ઢોલ વાગ્યો ને, આપણા ઘરે દીકરાના લગ્ન કે દીકરીના લગ્ન હોય ને તો મોટા ઢોલ મંગાવીએ કે નહીં? આમાં પણ આપણે કોઈ દિવસ 12 મહિને એક વખત આપણી માનો ગરબો કરીને ઢોલ નહીં વગાડતા. મૂર્ખાઓ મને ઓળખો તો ઓળખાય. આમાં કોઈ દિવસ કર્યો? કોઈ દિવસ કર્યો? ખોડિયાલનો, કાળકાનો કે ચાઉંડનો પ્રસંગ નથી લીધો ને. હું તમને એમ કહું છું કે કદાચ 25 રૂપિયા મારી પાછળ વાપરતા હોય ને તો આજ પછી તમે તમારી માની કુળદેવી પાછળ વાપરજો. આમાં એટલે કોઈ દુઃખ નથી આ જીવનમાં, આપણે વરેલું છે. આપણે કેમ માણસને માતાજી નડસ, કેમ નડસ? સાંભળ્યું? કેમ નડી? આપણે નાખી દીધી, તજી દીધી, છોડી દીધી, ફેંકી દીધી, અપનાઈ નહીં, ગાળો દીધી અને બીજા કોકને આપી દીધી એટલે આપણને નડી. સારું, તારો સમય ખરાબ હતો, તાર ફરવું પડ્યું, તારું નુકસાન આવ્યું, એનું નુકસાન આવ્યું તો તારું નુકસાન આવ્યું. પણ એમ કહું છું કે મેલડી મળી છે ને જેને એની ભરપાઈ 1000% કરીને આલીશ. આમાં રાજામાં એટલે તાપી નદીએ તો જવું પડશે, જળ હાથમાં લેવું પડશે. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, એક શ્રીફળ, સફેદ પેડા અને ગુલાબના 5 ફૂલ એને અર્પણ કરીને હાથમાં જલ લઈને એટલું કહેજો કે માં તને લેવા આવ્યા છીએ, તું મારા ઘરે આય, તું પાછી અમે તને બેહાડીએ છીએ જેવી હતી એવી. મૂર્તિમાં નહીં, ફક્ત એક દીવો આલજો ને સુખડીને શ્રીફળ ધરાવજો એને ત્યાં જઈને. અને ત્યાંથી નીકળે ને તાપી નદીથી એટલે સીધો તારા ગામડે જજે, જ્યાં ઉઠાઈ હતી એને, જ્યાંથી એને ઉઠાડી હતી ને ત્યાં પાછા જજો અને ત્યાં જ પલાઠી વાળીને બેહજો. રસ્તામાં ક્યાંય ઉભા રહેતા નહીં. અને તને એમ કહું છું કે 40 કિલોમીટર બાકી હોય ને ક્યાંક મળું ને તો માંજે કે મેલડી જોડે આવી હતી. આમાં રાજામાં હું રાજા નથી, આ બાવાએ બંધ રાજા બનાવી. આમાં હું નથી, હું તો આટલી જ નાની છું, આટલી જ નાની છું. કોકે કાળી કીધી, કોકે ધોળી કીધી. શું કીધો? કોકે કાળી કીધી ને કોકે ધોળી કીધી, કોઈ લાંબો ચોટલા વાળી કીધી, કોકે આવડી મોટી જીભ વાળી કીધી. આમાં પણ હું તો તમારા જેવી છું, મને ઓળખો. તો ઓળખાય. માં એટલે માં એ શાંતા હોય કે કાંતા હોય, જેઠી હોય કે મંગુ હોય. શાંતા માને યાદ કરતા 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 રેજો 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 રેજો. શાંતા માનો મન દુભાય. શું થાય? શાંતા માનો મન દુભાય ને તો આપણે એમાંય દુઃખ આવે, થાય ને. આમાં પણ આપણે શાંતા મન રાજી રાખીએ તો કોઈ દુઃખ આવે? નો આવે માં. એટલે ઓળખો. મેં તને શું કીધું, કેમ કીધું, શાંતા નામ કેમ આવ્યું ને શાંતા જ કેમ રાજી કરવાનું કહું છું એ તું ઓળખ ને હું જાણું છું. આમાં આસુમાં એટલે જો હું તો ઘણું બધું આલવા આવી છું, તમારા લેવાનું તેવડ નથી. તમે 1 માગો ને 1 લાખ આલો, અને 1 લાખ માગો ને 1 કરોડ થાય, 1 કરોડ માગો ને 1 અરબ થાય, 1 અરબ માગો તો 1000 ખરબો ને કરોડપતિ બનાવો. પણ ધીરજ, શ્રદ્ધા, વિશ્વાસ ને ભાવ. એટલે પહેલા તો મેં તમને જે બતાવ્યું ને, મારી સામું જો ત્યાં કઈ જ નથી. આ બહાર કશું જ નથી, બહાર દુઃખ જ છે, ભયંકર બીમારીઓ છે, ભયંકર લોકોના દુઃખ છે, દેવામાં ડૂબેલા છે.
આખું જીવન જ અલગ છે અને અહીંયાનું જીવન આખું અલગ બનાવ્યું છે. એટલે જો મેં તમને માર્ગ બતાડ્યો, મારી ફરજમાં આવતી હતી કે માર્ગ બતાડો તો તો બતાવ્યો ને. આમાં હવે કરવાનું એને, ભજવાની એને, માનવાની એને, રાજી એને કરવાની. મેં એને કીધું કે 6 મહિના, એટલે 6 મહિના એમ ને એનું થઈ જવું પડે. જો 6 મહિના એમ ના થઈ જાય એટલે દિવાળી પાછી આવીને ઊભી રહે અને દેવોની દિવાળી થાય ને દેવાના ત્યાં ડાકલા વાગે ને એટલે અહીંયા પાછી હારું કંકુ ના થાય. આમાં હો એટલે કોઈ દુઃખ નથી. મેં આશીર્વાદ આલ્યા છે, મેં બતાવ્યું છે, એટલું તમે કરો. ઓળખો તો ઓળખાય. હવે કોઈ સવાલ નથી ને કોઈ જવાબ નથી. તમે મારા ને હું તમારી, તમને દરેકના આશીર્વાદ.